પાર્દેશ્વર મહાદેવ જય। હવે સાથે અમારે જીગીશાબેન પણ 2 મિનિટ પહેલા આપણે યાદ કર્યા 2 મિનિટ પહેલા કે જીગીશાબેન આયુષ સમાજની સેવા કરે છે। આદિવાસી વિસ્તારોમાં કપડાં વિતરણ, નોટબુક વિતરણ, અનાજ, કીટ, ખબર નહીં, દૂધ પાકને ખમણ તે લોકો જોયા નથી, એ બધા તપેલા ભરીને ગાડીઓ ભરી ત્યાં લઈ જાય છે। હમણાં મને 75 બેગની હમણાં જ વાત કરી છે, બાળકોને ટી શર્ટ ને બનિયાન, એ રીતે એમની સેવા છે, એમને આપણે તાળીઓથી વધાવીએ। અને એમની સાથે એમના મમ્મી પણ આવ્યા છે, માતા પિતાના સંસ્કાર બાળકોમાં ઉતરે છે, એમનું પણ આપણે સારું રાણી એનું સ્વાગત કરશું, જીગીશાબેનના મમ્મી। અને મને પપ્પા કંઈ બોલાવે, બાપુજી બાપુજી બાપુજી, ખાધો દવા લીધી, શું લીધી, મેં કીધું હાલો કેન્સર બેનું તો પૂછે જ છે આપણને, એમાં એમનું નામ આવી ગયું। ખૂબ ખૂબ તેઓને સાધુવાદ અને સમાજ અને દેશ રાષ્ટ્રની સેવા કરી, એમાં વૃક્ષ પ્રેમી, ક્યાંય પણ એસએમસીમાં વૃક્ષ કપાણું હોય તો એકલી લડવા જાય। અમારે ઈશ્વરભાઈ હતા, એના પહેલાં આવતા, હમણાં કોઈ કારણસર નથી આવ્યો, તો એ અમને કીધું હોય તો મને ફોન કરજો કાંઈ હોય તો કામ, એટલે એમને એને કીધું તમે આવો છો, આજે કતારગામના રોડ પરથી વૃક્ષો કપાય છે। પછી ઓલે ફોન ઉઠાવ્યો ને મેં પૂછ્યું કેમ પેલા, મને કે જ્યારે આગળ કાપવાના હતા ને ત્યારે સાઈડ મેં કરેલી હોય, એટલે એ તો રિટાયર થઈ ગયા છે ત્યારે એ આવ્યા જ નહીં। પણ જીગીશા એટલે બાહોશ, બધા પુરુષો સાથે કામ કરવાનું, મજાની કોઈ ગમે તે કહી શકે, બોલી શકે, આવું સુંદર જીવન જીવી રહી, એઓને ભગવાનને તંદુરસ્તી આપે, સમાજ સેવા અને રાષ્ટ્રની સેવા કરે, એવી આપણે કામના કરીએ છીએ।